પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ, એની એ પવિત્રતા, પ્રમુખ સ્વામી 6 ચોપડી જ ભણેલા હતા અને એમના અમે 1100 સાધુ છીએ. કયું બળ, કઈ શક્તિ! છોડી દેવાય, આટલું બધું છોડીને એમની સેવામાં આવી જવાય. અને કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ પર 350-400 પાનાનું પુસ્તક લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ પર. વિશ્વના ઇતિહાસમાં કોઈ રાષ્ટ્રપતિએ એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક હશે. એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલા એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક હશે. એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક પ્રમુખ સ્વામીજી પર લખાયું છે. પ્રમુખ સ્વામીનો પ્રભાવ કયો, કઈ પર્સનાલિટી હતી? કોઈ હેરસ્ટાઇલ નહીં, કોઈ કપડાની સ્ટાઇલ નહીં. આ તમે કપડા કેટલા પહેરો છો મને ખ્યાલ છે, અલગ અલગ. અને રોજ સવારે ટાઈમ એમાં જ જાય કે શું પહેરું, તો લોકો આપણી સામે જોવે. અમારે છે કઈ માથાકૂટ. આ 2 જ જોડી છે, એક જોડી અત્યારે પહેર્યા છે, બીજા તાર પર હુકાય છે. કોઈ ઇસ્ત્રી નહીં, કોઈ માથાકૂટ નહીં. આવતીકાલે હુકાઈ જાય એટલે એને પહેરી લેવાના અને ધોઈ નાખવાના, પૂરું. ધેટ્સ ઓલ. આખી દુનિયા ફરીએ છે આ પહેરીને. કોઈ ના પાડતું નથી, કોઈ રોકતું નથી. અને તમારે કેટલા બધા જાત જાતના જુદા કપડા હોય છે, સ્કૂલના જુદા, કોલેજના જુદા, ફ્રી ડ્રેસના જુદા, કોકના ત્યાં ફરવા જઈએ એના જુદા, લગ્નના જુદા, છૂટાછેડાના જુદા, બેસણાના જુદા, ઉઠમણાના જુદા, રેસકોર્સના દોડવાના ચડ્ડા જુદા. તમારું લાખ રૂપિયાનું કપડું હોય તો એ નીચેવાળું ઉપર પહેરાય? અમારું આ ઉપર વાળું નીચે પહેરાય, નીચે વાળું ઉપર પહેરાય. તાલી ના પડતા, બાકી હોય આવી જજો આ બાજુ. જસ્ટ ફોર જોકિંગ. મારે કહેવું એ છે કે કદાચ તમારી ગરીબ સ્થિતિ હોય ને તો કપડાની ચિંતા ના કરો. દોસ્તો, સારા કપડાવાળા જ પર્સનાલિટી વાળા બને એવું નથી.